નમસ્કાર મિત્રો, જય મા મેલડી. મિત્રો, રાણપુરમાં જાગતી મેલડી માતાજીનું મંદિર આવેલું છે. માના આશીર્વાદથી બંધાય છે નિસંતાનના ઘરે પારણા. બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર રાણપુરથી 4 કિલોમીટરના અંતરે લીંબડી રોડ પર પવિત્ર શ્રદ્ધાના પ્રતીક સમાન ધામ જાગતી મેલડી માનું મંદિર આવેલું છે. આ મંદિર માતાજીનું સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે. વર્ષો પહેલા પાણીના ઊંડા વોકળામાંથી માતાજી એક ભક્તને પ્રસન્ન થયા હતા અને તેણે માતાજીની નાની દેરી બનાવી સ્થાપના કરી હતી. માતાજીની નાની દેરી વર્તમાનમાં મોટું મંદિર બન્યું છે. અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે. બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર રાણપુરથી 4 કિલોમીટરના અંતે લીંબડી રોડ પર પવિત્ર શ્રદ્ધાના પ્રતીક સમાન ધામ જાગતી મેલડી માનું મંદિર આવેલું છે. વર્ષો પહેલા આ સ્થાને ખીજડાના વૃક્ષ પાસે મેલડીમાં સ્વયં પ્રગટ થયા હતા અને માતાજીના ભક્તોએ નાની દેરી બનાવી સેવા પૂજા શરૂ કરી હતી. ભાવિકો કોઈ પણ પ્રકારના દુઃખ સાથે મંદિરે આવી મેલડી માના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરીને મનમાં સંકલ્પ કરે એટલે માતાજી તેમનો સંકલ્પ પૂરો કરે જ છે. દર્શનાર્થીઓના દુઃખ દૂર થાય છે એટલે આ મંદિર જાગતી મેલડી માનું મંદિર તરીકે પ્રચલિત છે. મંદિરે દરરોજ ભક્તો ઉમટી પડે છે અને રવિવારે મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરી સકારાત્મક ઉર્જા મેળવી આનંદિત થાય છે. રાણપુર પાસે જાગતી મેલડી માનું આ મંદિર છે. જાગતી મેલડી માના ઇતિહાસ વિશે જાણીએ તો બોટાદ શહેરમાં રહેતા કાંતાબેન મેલડી માના પરમ ભક્ત હતા. તેમને માતાજી પ્રત્યે અતૂટ વિશ્વાસ હતો અને તે બોટાદથી સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે અવારનવાર સામાકાંઠાના મેલડી માના દર્શન કરવા જતા હતા. એકવાર દર્શને જતા કાંતાબેન ખીજડાના વૃક્ષ પાસે 7 ફૂટ ઊંડા વોકળાના પાણીમાં માતાજીની નિશાનીને તરતા જોઈ અને તેમના પતિએ નજીક જઈને જોયું તો ફડરલા સ્વરૂપે મેલડી માતાજીના દર્શન થયા હતા. એટલે કાંતાબેન અને તેમના પતિ ભીખાભાઈએ માતાજીની સ્થાપના કરીને સેવા પૂજા કરવાનો સંકલ્પ કરી વોકળા પાસે આવેલા ખીજડાના વૃક્ષ પાસે મેલડી માતાજીની નાની દેરી બનાવીને સ્થાપના કરી હતી. સમયાંતરે માતાજીના દર્શને આવતા ભક્તો અને રાણપુર ગામના સેવાભાવી યુવાનોના સહયોગથી મોટા મંદિરનું નિર્માણ થયું હતું. વર્તમાનમાં માતાજીના વિશાળ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી મેલડી માના શરણે શીશ ઝુકાવે છે અને માતાજીના આશીર્વાદથી પોતાના મનોવાંછિત ફળ મેળવે છે. એટલે માતાજી જાગતી મેલડી મા તરીકે પૂજાય છે. દર રવિવારે કરવામાં આવે છે મહાપ્રસાદનું આયોજન. જાગતી મેલડી માતાજી દુખિયાના દુઃખ દૂર કરવા માટે આવ્યા હોય તેમ દર્શને આવતા દરેકના દુઃખ પળવારમાં દૂર કરે છે. ચૈત્ર સુદ તીજ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સેવકોના સહયોગથી દર રવિવારે માતાજીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ભાવિકો માતાજીના દર્શનની સાથે પ્રસાદનો લાભ લઈ ધન્ય થાય છે. જાગતી મેલડી માના મંદિરે દર રવિવારે હજારો ભક્તો માતાજીના આશીર્વાદ લેવા મંદિરે આવે છે. દર રવિવારે ભક્તો માતાજીને તાવાનો પ્રસાદ કરે છે. મંદિરે રસોઈ બનાવવા માટે મોટી સંખ્યામાં બહેનો અલગ અલગ ગ્રુપમાં સેવા કરવા આવે છે. જાગતી મેલડી માતાજીના મંદિરના વહીવટકર્તાઓ અને સેવકો દર રવિવારે મંદિરે દર્શન કરી માતાજીના ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે. માના આશીર્વાદથી નિસંતાનના ઘરે પારણા બંધાય છે. માતાજીના મંદિરે ભાવિકો દૂર દૂરથી પગપાળા દર્શન કરવા આવે છે. જેમણે માતાજીની કોઈ માનતા રાખી હોય તે ભાવિકો ઉઘાડા પગે પણ પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે. તો કેટલાક ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોય તો તે આળોટતા મંદિરે દર્શને આવે છે અને માતાજીના રૂડા આશીર્વાદ મેળવે છે. જે નિસંતાન ભક્તોના ઘરે માતાજીના આશીર્વાદથી પારણા બંધાય છે તે ભાવિકો મંદિરે પોતાના દીકરા કે દીકરીના ફોટા લગાવીને માનતા પૂર્ણ કરે છે. રાણપુરના જાગતી મેલડી માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે. રાણપુર લીંબડી રોડ પર આવેલું આ મંદિર ભવ્ય અને દિવ્ય છે. સાક્ષાત માં મેલડી ત્યાં જાગૃત છે અને આ રોડ પરથી પસાર થતા મોટાભાગના વાહન ચાલકો જાગતી મેલડી માતાજીના મંદિરે પોતાનું વાહન રોકીને માતાજીના દર્શન કર્યા બાદ જ અહીંથી આગળ વધે છે. માતાજી ભક્તોના દુઃખ તાત્કાલિક દૂર કરે છે એટલે જાગતી મેલડી માં તરીકે આ મંદિર પંથકમાં
પ્રચલિત છે. બોલો જય મા મેલડી.